રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી અલગ અલગ સ્થળો પર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના દરોડા રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે દૈનિક ધોરણે જે ફૂડ સર્વેલન્સની કામગીરી છે એ ચાલુ જ રાખવામાં આવતી હોય છે। દર સપ્તાહે આપણા આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ અંગે પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે। ગત સપ્તાહે જે મવડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજિત 205 કિલો જેટલો અખાદ્ય માવાની મીઠાઈનો જથ્થો, આ ઉપરાંત ક્રન્ચી બોલ્સ દાણા, ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુલ જે છે 40 જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ શાળાને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાયસન્સ બાબતે નોટિસ જે છે એ ઇસ્યુ કરવામાં આવેલી છે। આપણે એફએસએસઆઈના નોર્મ્સ મુજબ ખાસ જે છે આ જથ્થો જે છે એનું સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરીએ છીએ। સેમ્પલિંગનું રિઝલ્ટ આવીએ આપણે એમાં 3 રિઝલ્ટ આવતા હોય છે, અખાદ્ય એટલે કે અનસેફ, સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ। તો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ કોઈ પણ જો સેમ્પલ આવે તો આમાં એજ્યુડિકેશનની કાર્યવાહી થતી હોય છે અને અનસેફ નમૂનો આવે તો ફોજદારી જે છે એ કાર્યવાહી થતી હોય છે। અને સમયાંતરે જો 3 કે 3 થી વધુ વખત જો સેમ નિયમનો જે ભંગ જણાતો હોય તો આવાનું જે વિક્રેતા અથવા જે પ્રોડક્શન કરતા હોય એનું લાયસન્સ છે એ રદ કરવામાં આવતું હોય છે।